તમારા પગ દુખે છે? તમારા પગની નસ હંમેશા ચઢેલી રહે છે અથવા દુખાવો મટતો જ નથી. જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે, જેટલા પણ 40થી 45 વર્ષના છે, તેને આ પ્રોબ્લેમ, આ કારણ રહેતો હોય છે હંમેશા. તો તેના માટે તો આજે વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરીએ છીએ. મિત્રો, અમુક ફળ છે, અમુક શાકભાજી છે, જેને ખાવાથી તમારા પગની તાકાત જે ઘટે છે તેમને હેરાનગતિનો સામનો કરાવે છે. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહો. આપણે આજે તેના વિશે જ પૂરો વિડીયો બનાવ્યો છે. નમસ્કાર, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમને તમારી સમક્ષ એવો વિડીયો રજૂ કરીએ છીએ જે તમારા પગને નષ્ટ કરે છે, તમારા પગને તાકાત જે છે પૂરેપૂરી ફેલાવી નાખે છે, હેરાન કરી નાખે છે. મિત્રો, તમે જ્યારે પણ રોજ સ્વસ્થ વસ્તુ, સારી વસ્તુ ખાઓ છો, રોજ સમયસર સૂવો છો, પાણી પણ પીવો છો, અથવા કોઈ પણ કસરત કરો છો, અથવા વ્યાયામ પણ કરો છો, છતાં પણ હજી તમે બહાર જતા હોય, ચાલવા અથવા સીડી ચડતા હોય તો થાક લાગે છે, અથવા તમે જ્યારે પણ ખુરશીમાં બેઠા હોય ત્યારે ઊભા થવાની તકલીફ પડે છે, તો આ ફક્ત તમારા ઉંમરનું કારણ નથી. ઘણી બધી અસરો છે જે પગ અને પગમાં તમારી તાકાત ચોરી રહ્યું છે. આજે હું તમને એવું ચોંકાવનારું સત્ય કહેવા જઈ રહ્યો છું. જેટલા પણ 45, 60 અને 55 વર્ષના છે, અથવા તેનું વધુ ઉંમરના લોકો છે, જે રોજ આવા ભૂલો કરે છે, આવા ભૂલના કારણે તેના પગમાં દુખાવા, નસના દુખાવા, હાડકાના દુખાવા ઊભા થાય છે. મિત્રો, ખોટા ફળ, ખાટા ફળો ખાવાથી પણ તમારે સાવધાન સાવધાન સાવધાન. મિત્રો, બધા ફળોમાં તમારા માટે સારા નથી તેવું જરૂરી નથી. કેટલાક ફળ તમારા પગને, તમારા હાડકાને, તમારા સાંધા અથવા તમારા સોજા પણ થાય છે તેને વધારવાનું કારણ તે બને છે. મિત્રો, ચાલવા જવું અને અથવા ચાલવામાં મુશ્કેલી પડવી, અથવા ઊભા ટાઈમે તમે બહુ હેરાન થાવ છો, તો આજે હું તમને એવા 4 થી 5 એવા ફળ જણાવીશ જેટલા પણ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો છે તેને જરા પણ ખાવાના નથી, પૂરેપૂરા ટાળવાના છે. દરેક ફળમાં શા માટે નુકસાન છે તે આપણે આખા વિડીયોમાં વાત કરીશું. તેનાથી શું થાય તે પણ વાત કરીશું. શા માટે સ્વસ્થ લાગવું જોઈએ તથા સ્વાસ્થ્યને કેવી રીતના હાનિકારક બને છે આ ફળ, તેના વિશે હું તમને વિગતવાર સમજાવીશ. મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને કારણ કે અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો, આજે હું તમને એવા 4 થી 5 ફળના નામ જણાવીશ જે તમારા સાંધાને મજબૂત પણ કરશે, થાક પણ ઘટાડશે અને ચાલવામાં પણ મદદ કરશે. અને કયા ફળ નથી ખાવાના તે પણ આ વિડીયોમાં જણાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી જરૂર લખો. તમને હાથ જોડીને વિનંતી છે. અને લાઈક અને કમેન્ટ સેક્શનમાં તમારો જે દુખાવો હોય તે પણ લખજો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરીએ ત્યારે અમે તમને હેલ્પ કરીએ અને કમેન્ટમાં જલ્દી આન્સર આપીશું. મિત્રો, પહેલાં સૌ પ્રથમ આપણે જાણીએ
શા માટે ફળોમાં નુકસાન કરે છે? તો મિત્રો એની વાત કરીએ તો તમારી જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં થોડા બદલાવ આવે છે. રક્ત પ્રવાહી ધીમો પડે છે, પાચન શક્તિ નબળી પડે છે, સાંધા ઝડપથી સોજાઈ જાય છે, તો લાગ્યા પછી તરત મુરઝાતું નથી, અથવા 30થી 40ની ઉંમરે જે તમે ફળ ખાતા હતા હવે તે 60 વર્ષના તમારે થઈ ગયા છે તો ફળ ભૂલથી પણ ખાવાના નથી. હવે 60 વર્ષ પછી પગમાં ભારે પડવું લાગે છે, સોજા કે દુખાવા થવા લાગે છે. હવે આપણે જાણીએ કે જેટલા ફળ 60ની ઉંમરના છે તેને કયા ફળ મૂકી દેવાના છે, ટાળવાના છે. તો પહેલા ફળનું નામ કયું છે? તો છે અનાનસ. અનાનસ શું કરશે કે જેટલા પણ આપણા શરીરમાં સોજા છે મિત્રો તેને ઘટાડવાનું કામ કરે છે, કારણ કે એક એવું ફળ છે તેમાં બ્રોમેલિન નામનું એન્ઝાઇમ હોય છે, પણ તેમાં બહુ માત્રામાં એસિડ અને સુગર પણ હોય છે, જે 60 વર્ષની ઉંમરે બ્લડ શુગર તમારું જલ્દી વધારી શકે છે. આ ફળ ખાવાથી પગમાં તમારા જે રક્ત પરિભ્રમણ છે તે પૂરેપૂરા ઓછા થઈ જાય છે, જેનાથી ઘૂંટણમાં દુખાવો, ઝંઝનાહટ, થાક લાગવો આવા બધા તમને પ્રોબ્લેમ આવે છે. અમુક માણસોને તો સંધિવાના થઈ જાય છે. અને અનાનસ દુખાવો તમારો વધારે છે. ખાસ કરીને રક્ત પાતળું કરતી દવાઓ લેતા હોય તમે અથવા તો બ્રોમેલિન તેની સાથે પ્રતિક્રિયા કરી શકે છે. અનાનસમાં શું હોય છે તો કે એક્ઝામિન અને વિટામિન સી તેના સ્વાસ્થ્ય બનાવવા માટે જરૂરી છે. પણ ખાસ કરીને જેટલા વૃદ્ધ માણસો છે તેના શરીર માટે જરા પણ સારું નથી. વૃદ્ધના શરીર માટે સુગર અને એસિડનું વધુ તેના શરીર માટે નુકસાનકારક કરી શકે છે. બીજા ફળની વાત કરું તો છે કેળું. હા મિત્રો, કેળામાં હું કહું છું કે જો કે તેમાં પોટેશિયમ હોય છે જે તમને તમારા શરીરને ઉર્જા આપે છે. તમારી પાચન શક્તિ જે નબળી છે તેને પચાવવામાં પણ સારો છે. તેની અંદર શું હોય છે તો કે કાર્બોહાઈડ્રેટ અને સુગર વધુ માત્રામાં જોવા મળે છે. મિત્રો, જેટલા પણ 60 વર્ષની ઉંમરના છે જેને બ્લડ શુગર અસ્થિર રહે છે, જેને મેન્ટેન નથી રહેતું, તો ખોરાક પછી પગમાં ભારેપણું લાગવું, સાંધાના સોજા, ચાલવામાં તકલીફ, જો તમને હૃદયની બીમારી હોય તો ખાસ કરીને મિત્રો યાદ રાખજો, તમારે કેળુંને ત્યાં જ રોકી દેવાનું છે, ખાવાનું નથી, પ્રતિદિન કરવાનું છે. કેળું શરીરમાં પાણી રોકી શકે છે, જેનાથી પગમાં સૂજન આવે છે. કેળામાં શું હોય છે તો કે પોટેશિયમ હોય છે અને ઉર્જા આપનારો ગુણ તેને લોકપ્રિય બનાવે છે. ખાસ કરીને તમને સુગરની સમસ્યા હોય તો તમે તેને ન ખાઈ શકો. મિત્રો, આગળનું હું તમને ખોરાકની વાત કરું તે તમારે નથી ખાવાનું. તે આપણું ફળ છે દ્રાક્ષ. દ્રાક્ષ નાની અને તમને બહુ મીઠી લાગે છે, પણ તેમાં શું હોય છે તો કે કેટ્રોક્સનું પ્રમાણ વધુ હોય છે. આ લીવરમાં વધારા પ્રમાણમાં યુરિક એસિડ ચરબીનું રૂપાંતર કરે છે. દ્રાક્ષ ખાવાથી શું થાય છે તો કે જોઈએ તો સંધિવાનો દુખાવો તમને વધી શકે છે, ગૂંઠણમાં બળતરા થઈ શકે છે, પગના અંગૂઠા જે છે તે નાના તેમાં દ્રવ્ય અથવા બહુ દુખાવો વધી શકે છે. જો દ્રાક્ષ વધારવા ખાવામાં આવે તો બ્લડ શુગર અને તમને શરીરમાં સોજા અચાનક વધી શકે છે, કારણ કે દ્રાક્ષમાં શું હોય છે તો કે એન્ટી ઓક્સિડન્ટને કારણે
સ્વસ્થ ગણાય છે, પણ વૃદ્ધ માણસો માટે આ એકદમ હાનિકારક જેવું કામ કરે છે. મિત્રો, ખાસ કરીને જે લોકો છે જે નવા છે, હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરજો, જેથી કરીને અમે આવા સ્વસ્થના કોન્ટેન્ટ હંમેશા બનાવતા રહીએ છીએ. મિત્રો, વિડીયો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને થઈ શકે તો ખાસ કરીને જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે તેને સુધી પહોંચાડજો, જેથી કરીને આ એક જાતની તમને પુણ્યના પ્રાપ્તિભાવ મળે. મિત્રો, આગળનું ફળ કયું છે તો કે જે વૃદ્ધ માણસોને ન ખાવું જોઈએ તો તે છે તરબૂચ. હા મિત્રો, તરબૂચ તો તે ઠંડક આપનારું છે, રસદાર છે અથવા હળવું છે, પણ તમને લાગે છે પણ તેની અંદર તમને જોવા મળે છે તો કે ગ્લાયસેમિક ઇન્ડેક્સ GI ખૂબ જ ઊંચું જોવા મળે છે. આ રક્તમાં તમને શુગરને ઝડપથી વધારી શકે છે. જેટલા પણ 65, 60 અથવા 55 વર્ષની ઉંમરના છે, જેને પગમાં પહેલેથી સોજા, બળતરા અથવા ભારે લાગે છે, સીડી ચડવામાં તકલીફ થવી, થાક વધી જતો, તો તરબૂચના પાણીથી તમને પ્રોબ્લેમ મળી શકે છે. તો ખાસ કરીને તેની અંદર જોવા મળે છે સુગર તમારા શરીરમાં વધી શકે છે, સુગર શરીરને નુકસાન કરી શકે છે. આગળની વાત કરું તો કે નારંગી. આ મિત્રો, નારંગી બધા ખાતા જ હોય, કારણ કે ખટ્ટ મીઠી સારી લાગતી હોય છે આપણને. હવે મિત્રો, નારંગીમાં તમને વિટામિન C જોવા મળે છે, પણ તેનું જે સ્ટ્રાઇકિક એસિડ વૃદ્ધના સાંધાઓને પ્રોબ્લેમ પહોંચાડી શકે છે. તેની અંદર પણ ભરપૂર માત્રામાં વિટામિન C હોય છે અને સુગર પણ હોય છે, જે બ્લડ સુગર તમારે વધારી શકીએ છે. નારંગી ખાવાથી સવારે ઘૂંટણમાં દુખાવો, કમરનો દુખાવો, જકડન અને લાંબા સમયથી જો તમે બેઠા રહો છો તો પગમાં તમને સોજા, ઇન્ફેક્શન વધી શકે છે. નારંગીમાં વિટામિન C હોય તો એમાં વિટામિન C હોય છે તો પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવાની તાકાત પણ હોય છે. પણ એક લોકપ્રિય તમને એટલા માટે બનાવે છે, જે વ્યક્તિ છે જે જુવાણીમાં ખાવામાં આવે તો સારામાં સારું છે, પણ વૃદ્ધ માણસો માટે એકદમ એસિડ જેવું કામ કરે છે. એના માટે પૂરેપૂરું એસિડ જ છે. આગળની વાત કરું તો કે લીલું સફરજનની વાત કરું છું. હવે આ લીલું સફરજન જે છે તે મેલિક એસિડ જ છે. સ્વાદ તમને તીખો બનાવે છે, પણ વૃદ્ધ માણસો જેટલા પણ છે તેને સાંધામાં જેને દુખાવો છે તો તેને બળતરા થઈ શકે છે. મિત્રો, કમરમાં દુખાવો છે, જે લીલું સફરજન છે તેની અંદર શુગર, બ્લડ શુગરને અસ્થિર કરે છે. આ ફળ ખાવાથી કમરના દુખાવા તમને થઈ શકે છે, જાંઘમાં બળતરા થઈ શકે છે, ગૂંઠણમાં જકડન થઈ શકે છે, અને રાત્રે પગમાં પૂરેપૂરું ખેંચાણ પણ પ્રોબ્લેમ આવે છે. પગમાં થાક વધવો અથવા પગમાં ખેંચાય તેવો અનુભવ થાય છે, કારણ કે તેની અંદર બે વસ્તુ વધારે પ્રમાણમાં હોય છે, જે છે ફાઈબર અને મીઠાશ. સ્વાસ્થ્ય માટે સારું, પણ જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે તેના માટે આ એક જ વસ્તુ કામ કરે છે. સુગર અને એસિડની સમસ્યા તમારા શરીરમાં ઊભી કરે છે, જે તમને આગળ જતા પ્રોબ્લેમ પડે છે. હવે આગળનું ફળ કહું છું, જેટલા પણ 55, 60 અથવા વધારે વર્ષની ઉંમરના છે તેના માટે આ બહુ ખતરનાક વસ્તુ છે. તો શું છે તે? કેરી.
ઉનાળાનો રાજા કહેવામાં આવે છે, કારણ કે કેરી અંદર તો ભરપૂર માત્રામાં કુદરતી સુગર હોય છે અને જે બ્લડ સુગરને ઝડપથી પૂરેપૂરું વધારી શકે છે. વૃદ્ધ લોકો છે એને શું પ્રોબ્લેમ હોય તો કે પેટમાં ચયાપચયનું તેનું ધીમું પાડી દે છે. પાચન તંત્ર એનું ધીમું હોય છે વૃદ્ધ લોકોને, તો શરીરમાં સુગરની સંભાવના તેને પચવા માટે પણ બહુ ખરાબ વસ્તુ છે. તે પચાવી શકતું જ નથી. કેરીનું સેવન કરવાથી પાચન તંત્રમાં પ્રોબ્લેમ પડે છે. બીજી વસ્તુ, તમને જો ઘૂંટણમાં દુખતું હોય, સાંધાના સોજા હોય અથવા પગમાં ઝંઝણાટ થતી હોય અથવા કમરમાં અચાનક દુખાવો થતો હોય અથવા તે દુખાવો રહેતો હોય, તો આવા બધા સિમ્ટમ તમને જોવા મળે છે. ચાલવામાં ભારેપણું લાગવું, કેરી ઝડપથી વધુ ખાઈ લેવામાં આવે તો તમને સોજાઓ 100% થાય છે. અને જેટલા લોકોને ડાયાબિટીસ છે, હૃદયની બીમારી છે, સંધિવાનો પ્રોબ્લેમ છે, તે લોકોને કેરી બિલકુલ નથી ખાવાની. કેરીની મીઠાશ, વિટામિન અને રસદા સ્વાદ તો સારામાં સારું કેરી અંદર હોય છે, પણ વૃદ્ધ વ્યક્તિઓ માટે શુગરમાં મોટો ખતરો તેમાં જોવા મળે છે. હવે તમારે શું ખાવું જોઈએ? ઘણી કમેન્ટો આવશે હવે. તો ભાઈ શું ખાવું જોઈએ? તો તેના માટે આ બધા ફળ પરફેક્ટલી નથી જે ઉપર કહ્યા. હવે હું તમને જે ફળ કહું જે વૃદ્ધ માટે સારા શ્રેષ્ઠ છે અને સારામાં સારું કાર્ય કરશે. મિત્રો, વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરજો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. હવે જેટલા પણ 55 વર્ષના છે, 60 વર્ષના છે, જેની ઉંમર વધારે છે, તેને કયા ફળ ખાવાના છે? અમે તમને પહેલી વાર કહ્યું કે કયા ફળ નથી ખાવાના, તેની તો વાત કરી. આપણે હવે કયા ફળ ખાવાના છે જેનેથી તમારા પગમાં મજબૂતાઈ આવશે, સાંધાના દુખાવો ગાયબ થઈ જશે, તમને અંદરથી જ ચુસ્ત રાખશે, તંદુરસ્ત રાખશે. હવે આપણે આયુર્વેદનું માનીએ તો તેનું જે ફળ છે વૃદ્ધ માટે ઔષધિ સમાન છે, ઔષધિ જ બની જાય છે. તો મિત્રો, હું તમને એક ફળ વિગતવાર કહેવા જઈ રહ્યો છું. એ તો ધ્યાનથી સાંભળજો. ચાલુ કરીએ, જેથી તમને કંઈ પ્રોબ્લેમ ના પડે અને તમે સ્વસ્થ રહો અને સરળતાથી તમારું શરીર રિકવરી કરી શકે. હવે પહેલું ફળ કયું છે જે સુપર ફૂડના લિસ્ટમાં છે? તો હું તમને કહું તે કે દાડમ. કારણ કે જે રક્ત પ્રવાહીને સુધારવાનું કામ દાડમ કરે છે અથવા સોજા ઘટાડવાનું કામ દાડમ કરે છે. તેની અંદર એન્ટીઓક્સિડન્ટ, ખાસ કરીને પોલીફેનોલિસ હોય છે, જે સાંધાના બળતરા ઘટાડે છે, હૃદયને સ્વસ્થ બનાવે છે. જેટલા પણ 55-60 વર્ષના વ્યક્તિઓ છે, જ્યારે પણ તેને રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય તો દાડમ ખાવાનું છે. કારણ કે રક્તવાહિની, આપણા લોહીની, આપણી અંદર જે નસ છે, તેને શું કરશે મિત્રો? તેને ચાલતું રાખશે. દાડમ, જો તમને પગમાં ભારેપણું લાગે છે તો તે પણ ઘટાડે છે. દાડમ ખાવાથી ઘૂંટણના પ્રોબ્લેમ હોય, ઘૂંટણના સોજા હોય, તેને ઓછા કરે છે. ચાલવામાં સારામાં સારું છે. અને જે વૃદ્ધ વ્યક્તિઓ છે જેને જલ્દી થાક લાગે છે, તો તેને પણ થાક માટે પણ તેમાં તેને ફાયદો જોવા મળશે. તે મગજ માટે પણ સારામાં સારું છે. જેટલા લોકોની યાદ શક્તિ નબળી છે, તો દાડમ ખાવાથી યાદ શક્તિ સારી
100% બને છે. દિવસમાં તમારે અડધું દાડમ ખાવું જ જોઈએ. અને તમે ન ખાઈ શકતા હોય તો તેને મિક્સરમાં તમે એક દાડમ નાખીને, ખાંડ વગર મિત્રો ધ્યાન રાખજો, ખાંડ નાખવાની નથી. જેટલા પણ લોકોને ડાયાબિટીસ હોય તેની અંદર રસ છે તે તમારે, જે લોકોને ખાસ કરીને ડાયાબિટીસ છે એને રસ ઓછો પીવાનો છે, દાણાનો જ રસ પીવાનો છે. દાડમની વાત કરીએ તો દાડમની અંદર શું હોય છે? તો તમારે જે ગેસનો પ્રોબ્લેમ હોય છે, જે પિત્તવાયુ હોય છે, જે પિત્ત દોષ હોય છે એને બેલેન્સ કરે છે. જે વૃદ્ધ અવસ્થામાં છે તેના માટે સારામાં સારું દાડમ છે. હવે આગળના ફળની વાત કરું. મિત્રો વિડીયો લાઈક કરજો. આગળનું ફળ છે પપૈયું પાચન શક્તિ માટે એક અનોખું, એક ચમત્કારી ફળ કહેવામાં આવે છે, કારણ કે તેની અંદર પેપેઇન નામનું એન્ઝાઇમ હોય છે, જે ખોરાકને પૂરેપૂરું મિક્સર જેમ પચાવી દેશે. જેટલા પણ 55-60 વર્ષના વ્યક્તિ છે જેનું પાચન તંત્ર નબળું પડી ગયું છે, તો તે પપૈયા તેને મજબૂત રાખવાનું કામ પહેલાં કરશે. પપૈયાની અંદર તમને ભરપૂર માત્રામાં વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે સાંધાથી વચ્ચે જે કેપ્સ્યુલ હોય છે, જે સાંધા હોય છે એની વચ્ચે કેપ્સ્યુલ જે એને મસ્તીનું રાખે છે, સાંધાના બળતરા અથવા દુખાવાને ઘટાડે છે. પપૈયાનું સેવન કરવાથી સાંધાના દુખાવા તમને કદી પણ થતા નથી. પેટ હંમેશા હળવું રહે છે. શરીરમાં ખરાબ તત્વો જે થઈ ગયા છે, ઝેરી તત્વો થઈ ગયા છે તેને બહાર કાઢે છે. તમારી રોગ પ્રતિકારક શક્તિને એકદમ વધારી દે છે, જેથી તમે બીમાર ઓછા પડો છો. સવારે નાસ્તામાં તમારે ભૂલ્યા વગર અડધું પપૈયું ખાવું જ જોઈએ. તો તમારો આખો દિવસ સ્ફૂર્તિમાં જાય છે અને બપોરે તમે પણ તેને ખાઈ શકો છો. પણ તમે આને, તમારે ડાયાબિટીસ હોય તો તેને ખાંડ નથી ખાવાની અથવા નાખવાની. ખાંડ જેવું પપૈયું, મીઠું પપૈયું જેમ બને તેમ ટાળવાનું છે. મિત્રો આ નોંધ હતી, યાદ રાખવાનું છે, કારણ કે શુગરમાં વધારો તમારો કરી શકે છે તો થઈ જાય છે. પપૈયાની અંદર શું હોય છે તો કે કફ દોષ, વાત દોષ અથવા શરીરની ગરમી પૂરેપૂરી ઘટાડવાની તાકાત ધરાવે છે. પાચનની ગરમી જાળવી રાખે છે. જે વૃદ્ધ માણસો છે જેને પાચન તંત્ર નબળું છે, તો તે જે પપૈયું છે તે વધારી દે છે. હવે આગળના ફળની વાત કરું મિત્રો, શું છે તો કે બ્લૂબેરી. હવે બ્લૂબેરી આપણને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે તો કે નીલબંદરી. હા મિત્રો, હવે સારામાં સારી વાત એ છે કે મગજ અને સાંધા માટે ટોનિક કામ કરે છે અને તેના સાયનિસ નામનો એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે. તમારા જો બળતરા થતી હોય, પગમાં દુખાવો થતો હોય અથવા મગજના ન્યુરોનને સારામાં સારું અને એકદમ સારું અને સુરક્ષિત બનાવે છે. જેટલા પણ 55-60 વર્ષના વ્યક્તિ છે તેને ભૂલવાની બીમારી થઈ ગયું છે અથવા સાંધા લચીલાપણું ઘટી ગયું છે, હાડકામાં ઘસાય છે, તો બ્લૂબેરી આ બંને વસ્તુઓને ટેકો આપશે અને તમારું શરીર મજબૂત બનાવશે. આ ફળ ખાવાથી સાંધાની જકડતા જે થતી હોય, દુખાવો થતો હોય, ચાલવામાં પ્રોબ્લેમ આવતી હોય, ઊભું રહેવામાં પ્રોબ્લેમ થતી હોય, તો મિત્રો આ તમને સંતુલિત બનાવશે. તમારી યાદશક્તિ તીવ્ર બનાવશે. હૃદયને સ્વસ્થ માટે પણ સારામાં સારું અને
ફાયદાકારક છે. દિવસમાં એક નાની વાટકી તમારે લેવાની છે. તેની અંદર 10 થી 20 બ્લૂબેરી સવારે નાસ્તામાં જો તમે ખાવા માંડશો અથવા તમે જો દહીં હારે પણ તેની જોડે ખાશો તો કહેવાય છે કે બહુ ફાયદા કરશે. બ્લૂબેરીની શું કરશે તો કે વાત દોષને બેલેન્સ કરવામાં એક નંબર છે. જે તમારું અંદર નર્વસ સિસ્ટમ છે જે તમને સારું બનાવે છે અને સાંધાને મજબૂત બનાવવાનું કામ કોણ કરશે તો કે બ્લૂબેરી. આગળની વાત કરું, ધ્યાનથી સાંભળજો. હવે તમારે શું ખાવાનું છે, કયું ફળ ખાવાનું છે? મિત્રો, હાથ જોડીને વિનંતી છે, હજી સુધી વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક કરો, જેથી કરીને અમે આવા સ્વસ્થના વિડીયો બનાવતા જ રહીએ અને તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. મિત્રો, હવે વાત કરીએ નાશપતી. મિત્રો, નાશપતી કેવી હોય છે તો વાત કરીએ તો કે સરળતાથી પચી જાય છે એવી હળવી જે વૃદ્ધના સંવેદનશીલ પાચન તંત્ર છે તેને સારું બનાવે છે. તો તેની અંદર બેસ્ટ વસ્તુ છે વિટામિન સી અને જોરદાર જે વૃદ્ધ લોકોને ખાવું જોઈએ. અને બીજી વસ્તુ છે ફાઈબર જેની અંદર નાશપતીમાં જોવા મળે છે. તો તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર જે તમારા સોજાને ઘટાડી દે છે. શરીરમાં પાણીનું સ્તર જો તમને ઘટી ગયું હોય તો પાણી ના ભાવતું હોય તો પાણીનું સ્તર બૂસ્ટ કરી દેશે, વધારી દેશે. નાશપતીમાં ખાંડ ઓછી હોય છે એટલે શુગરની કોઈ પણ બીમારી નથી થતી, શુગરની કોઈ અસર નથી. તો આ દિલથી ખોલીને તમારે ફળ ખાઈ શકો છો. આ ફળ ખાવાનું તમને શું ફાયદો મળશે તો કે તમને પગમાં ભારેપણું લાગે છે અથવા પગમાં સોજા આવતા હોય અથવા તમારી પાચન તંત્ર છે, તમને ગેસનો પ્રોબ્લેમ છે અથવા એસિડિટી પણ થઈ જાય છે, સાંધાના લચીલામાં તમને કામ આવે છે. મિત્રો, આના ઘણા બધા ફાયદા છે. પહેલો ફાયદો તમને કહી દઉં કે સારામાં સારો જે લોકોનું પેટ ખરાબ છે, જેને કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય, જે વૃદ્ધ અવસ્થામાં નોર્મલી બધાને થતું જ હોય તો તેને સામાન્ય કહેવામાં આવે છે. પણ મિત્રો, જો આ ફળ તમે ખાશો તો તમને કબજિયાતની સમસ્યા બહુ દૂર ચાલી જશે. બપોરે તમારે એક નાશપતી ખાઓ અથવા તેને નાના ટુકડામાં કાપીને સ્લાટમાં ખાઓ, તે તમારી ચોઈસ છે. તે સારામાં સારું છે. તમારે ખાવું જ જોઈએ. મિત્રો, પાચનમાં સરળતા રહેશે. નાશપતી તમારા પિત્ત થઈ ગયું, કફ થઈ ગયું, દેહને બે હારેને બેલેન્સ કરશે, જે પાચન શક્તિ અને સોજાને નિયંત્રણ રાખે છે. મિત્રો, આ બધા ફળ હતા. જો તમે જ્યારે ખાશો તો તમારા દુખાવા ગાયબ થઈ જશે અને તમને સારું ફીલ થશે. અને કયા ફળ ના ખાવા તે પણ આપણે આગળ વાત કરી. મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે લાવતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.